સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદી ગાંડીતુર બની છે। કીમ નદીના પાણી ઓલપાડ તાલુકાના કઠોદરા ગામમાં ફરી વળતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈનું આ ગામ દર ચોમાસામાં પૂર જેવી સ્થિતિનો સામનો કરે છે। કીમ નદીના પાણી સાથે ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી ગામમાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી કીમ નદી કિનારાના ગામોમાં નજર રાખવામાં આવી રહી છે। નીચાવાળું ગામ છે એટલે બધી બાજુથી પાણી અમારા ગામમાં આવવાનું જ છે, પણ એક ગામની અંદર એની જો કેમિકલનું જે જીઆઈડીસીનું જે કેમિકલનું જે પાણી આવી રહેલું છે એ પાણીના લીધે ઘણું બધું નુકસાન અમને થયેલું છે અને અમારા ખેતરોની અંદર પણ એ પાકને નુકસાન કરે છે। એટલે એના લીધે અમારે જે નુકસાન અટકે એ હેતુથી અમારે સરકારની પણ અપીલ છે કે જે પાણી જીઆઈડીસીનું જે કેમિકલ વાળું પાણી આવે છે અને જે કચરો આવે છે, જે અમારી જે કીમ નદીના પહેલા જે અમારી જે કોટર છે એ કોટરની અંદર જે બધું ભરાય છે અને એની સાફ સફાઈ કરવાની જરૂર છે અથવા તો એને પૂરી દેવાની જરૂર છે। એ બહુ મોટો ખારો છે, એને પૂરી દેવાની જરૂર છે અને એ જો કેમિકલ વાળું પાણી જો અમારા ગામમાં નહીં આવે, નદીનું પાણી આવે, ચોખ્ખું પાણી આવે તો વાંધો નથી આવતો, પણ એ કેમિકલ વાળા પાણી આવવાથી ઘણું બધું નુકસાન અમને થયેલું છે। હવે વર્ષોથી મતલબ આ પાણીનો કોઈ નિકાલ છે નથી। અમારા ત્યાં કુસુંબાનો રસ્તો બી મેન છે તે બી બંધ થઈ ગયો છે। અમારે કીમથી કઠોદરા આવવાનો રસ્તો તે બી બંધ થઈ ગયો છે। કીમામલી રસ્તો બી તે બી બંધ છે અત્યારે હાલમાં। અમારે બહુ તકલીફ પડે છે મતલબ પાણી કોઈ નથી સાહેબ। વર્ષોથી મતલબ અમે બધા વાત કરીએ છીએ પણ કોઈ મેર પડતો નથી, આનો પાણી નિકાલ કોઈ થતો નથી। આ કઠોદરા ગામ આપણા પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના હિતેન્દ્રભાઈ દેસાઈનું ગામ છે। એમાં અહીંયા રહીએ છીએ અને આ વર્ષોથી કીમ નદીનું પાણી કુદરતી આફત છે, એ પાણી તો આવ્યા કરે, પણ એની સાથે આ જીઆઈડીસીનું પાણી એટલું ગંદુ આવે છે કે બધા પબ્લિક ચાલતા આવતા જાય તો બી એમના પગે રિએક્શન થાય, પોવારો થાય, એટલું ખરાબ ત્યાં ગંદકી। આ પાણી જશે પછી આ પાણીની દુર્ગંધ એટલી બધી વાસ આવશે કે એનું કોઈ પ્રશાસન આના માટે કંઈ કરી નહીં શકતી કે કંઈ કરતા નથી। હાલ આપણે જોઈએ તેમ બાજુનો વિસ્તાર છે કઠોદરા તરફ જતો રસ્તો છે, ત્યાં 24 કલાકની અંદર કીમ નદીનું સ્તર 12 મીટર જેટલું ઉપર જવાથી હાલ આ રસ્તો બ્લોક કરવામાં બંધ કરવામાં આવ્યો છે। તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જ્યાં જરૂરિયાત હતી એ લોકોને શિફ્ટિંગ કરી અને ઉપરવાસમાં આપણે મૂકવામાં આવેલો છે। તેમજ હાલ વરસાદ અત્યારે નથી અને સ્તર ધીમે ધીમે ઓછળતું જાય છે, એટલે શિફ્ટ કરાયેલા લોકોને પોતાના ઘર તરફ સ્થળાંતર કરવાની અમે માહિતગાર કરવામાં આવ્યા છે। વરસાદ વધારે હોવાથી ખાડીના પૂર વધારે આવેલું પાણી, એના લીધે અમારા ગામોમાં પાણી ફરી વળેલું છે અને ટોટલી ગામ વિસ્તારમાં આજુબાજુના વિસ્તાર છે તમામ વિસ્તારમાં પાણી ફરી વળેલું છે અને તલાટી સાહેબ આવેલા, મામલતદાર સાહેબ આવેલા, એ લોકો આવ્યા અને પૂરની જે પરિસ્થિતિ હતી એ સંભાળી એ લોકોએ લીધેલી છે અને પાણી હવે ધીરે ધીરે ઉતરવા લાગેલું છે અને હવે જો વરસાદ આવે તો અમારે તકલીફ પડે, બાકી વરસાદ નહીં આવે તો આ પાણી તમામ પાણી અમારું ઉતરી જશે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદીના કિનારે આવેલું કઠોદરા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ કઠોદરા ગામથી કીમ તરફ જવાનો આ માર્ગ છે અને જે આ માર્ગ પર ગામ પાસે પાણી ભરાયા છે અને જે ઇંગ્લિશ મીડિયમ જે ગુડ શેફર્ડ સ્કૂલ આવી છે ત્યાં કમર જેટલા પાણી ભરાઈ ગયા છે। જ્યારે કીમ નદીમાં પાણી વધે છે ત્યારે સૌથી પહેલું આ કઠોદરા ગામ છે તે બેટમાં ફેરવાઈ જતું હોય છે। જે રીતે આદિવાસી વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને એના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। આપણી સાથે કઠોદરા ગામના લોકો છે, આપણે વાત કરીએ। શું નામ છે આપનું? મારું નામ નિકુંજ છે। નિકુંજ, જે રીતની પરિસ્થિતિ ચોમાસામાં સર્જાતી હોય છે, પાણી ભરાય છે, શું કહેશો? આ ગામમાં દર વર્ષે કઠોદરા ગામમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જાય છે। તો અમારી એવી માંગ છે કે આ જે કટોરો બધી આવેલી છે એ ચોમાસા પહેલા એની સાફ સફાઈ કરવામાં આવે, પછી આ જે કેમિકલ વાળું પાણી બધું આવે છે કંપનીઓમાંથી એ બંધ કરાવે। પણ જે રીતે પાણી ભરાઈ જાય તો કેવી પ્રકારની હાલાકી ભોગવવો પડે? પાણી ભરાઈ જાય તો બધા કામ પર નહીં જવાય, જોબ પર નહીં જવાય, કોઈથી કામ ધંધો બંધ થઈ જાય છે બધાનો ને ઘરે બેસી રહેવું પડે। સ્કૂલના છોકરાઓમાં સ્કૂલમાં જવાનું બંધ થઈ જાય છે। ખાસ કરીને આ કુદરતી આફત છે, કુદરતી આફત સામે આપણે કંઈ ના કરી શકીએ, પણ એવું કહેવાય છે કે
આપણે એડવાન્સમાં હોય, આપણે પ્રી મોન્સૂન કામગીરી કરીએ તો આનાથી પાણીનો નિકાલ થઈ જાય. પાણીનો નિકાલ થઈ જાય કે શું કેવું છે? આપણે પહેલા સાફ સફાઈ એવું કરેલા કે ગટર એવું પાણીનો રસ્તો થઈ જાય તો પાણીનો નિકાલ થઈ જાય, આપણે ગામજનો એટલી બધી સમસ્યાનો નહીં આવે. ખાસ કરીને જે યુવાઓ છે તે કહી રહ્યા છે કે તંત્ર આગ લાગે પછી જાગે, એના કરતા એ પહેલા જાગે તો કઠોદરા ગામને બેટમાં ના જાય. પરંતુ જે રીતની પરિસ્થિતિ સર્જાય છે, કઠોદરા ગામની હાલત છે તે દયનીય બની ગઈ છે, કારણ કે પાણી ભરાય છે. આપણી સાથે એક બેન છે, આપણે એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ જાસ્મીન છે. હું કઠોદરા ગામની જ રહેવાસી છું. અમારા ગામના વર્ષોથી આ પાણી આવે છે. કુદરતી આફતની સામે કોઈ નહીં બોલી શકતું, એમાં તો કોઈ નથી. પણ પ્રી મોન્સૂન કામગીરી થયેલી હોય ને તો આટલું બધું પાણી નહીં આવે. ને બીજો પ્રશ્ન છે કે કેમિકલ યુક્ત પાણી હાલમાં બી આવી રહેલું છે. આ પાણીથી ખરેખર બધાની ચામડીઓમાં બી તકલીફ થવાની જ છે અત્યાર પછી બી. અને જે આદિવાસી મોહલ્લામાં છે તે લોકોના મોહલ્લામાં બી પાણી ચાલી રહેલું છે અત્યારે, તો ઘરમાં પણ એ કેમિકલ વાળું જ પાણી જવાનું છે. ખાસ કરીને ધારાસભ્ય, સાંસદ ચૂંટણી આવે તો આપણા વિસ્તારમાં આવતા હોય છે મત લેવા માટે, તો એ લોકોને શું કહેશો આ સમસ્યા વિશે? હા, એમને પહેલું જ કહેવું છે કે તમે જે ટાઈમ પર આવો છો ને ત્યારે પાણી નથી હોતું અહીંયા, કારણ કે ત્યારે ઇલેક્શન હોય છે તમારું. પણ આજે પાણી છે ત્યારે એટલીસ્ટ આવો તો ખરા જોવા માટે. પ્રોબ્લેમ શું છે તમને ખબર છે કે કઠોદરા ગામમાં પાણી આવે જ છે, તો પછી પ્રી મોન્સૂન કામગીરી કરાવવી જોઈએ ને તમારે. કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન થઈ શકે છે. સમાધાન બધા પાસે જ છે કે સમાધાન કરીને બતાવે બી એ લોકો જ છે, પણ આવવું તો જોઈએ ને સમાધાન માટે. ગામ વાળા તો બોલે જ છે કે આવશે, થશે ને કરશે, પણ કોણ આવે છે અહીંયા? ખાસ કરીને જે બેન છે એનો રોષ છે, આવશે, થશે અને થઈ જશે. આ વાતો છે એ માત્ર ને માત્ર કામગીરી છે તે કાગળ પર રહેતી હોય છે. અને ખાસ કરીને તેઓ એવું કહી રહ્યા છે કે કઠોદરા ગામ છે તો આ ગામનો વિકાસ થવો જોઈએ. વિકાસ રોડ રસ્તા બનવા, ગટર બનવી વિકાસ નથી, પણ કઠોદરા ગામમાં જે નદીના પાણી ઘૂસી જાય અને 48 કલાકો ગામના લોકો ગામમાં ફસાઈ જાય અને કામ ધંધો બંધ થઈ જાય, વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજ ના જઈ શકે, તો આ સમસ્યામાંથી સમાધાન શોધવાની જરૂર છે. કારણ કે કહેવાય છે કે ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન થઈ શકે છે. આપણી સાથે અન્ય એક બેન છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું? મારું નામ રક્ષાબેન. રક્ષાબેન, જે રીતે પાણી જે કેમિકલ વાળા આવતા હોય છે, સામાન્ય રીતે દૂષિત પાણી હોય તો આનાથી નુકસાન થતું હોય છે, તો શું કહેશો તમે? નુકસાન થાય, આવા નાના છોકરા પાણીમાં રમવા નીકળે છે. નાના છોકરા પાણીમાં નીકળે છે. આ 2 દિવસ પછી એના પગ ખજવાય, એના તાવ આવે તો કોણ જોવા આવે છે અત્યારે? એને 2-3 દિવસની સ્કૂલની રજા પડે છે. સ્કૂલની રજા પડે તો કોણ ભોગે છોકરાને? એ પણ આગળ ભણાવવું જોઈએ ને સાહેબ લોકોએ કે ભાઈ પરીક્ષા છે, એક્ઝામ છે, આપવાનું. તો પછી તંત્ર આગળ આવવું જોઈએ કે ભાઈ આગળથી આપણે સુવિધા રાખીએ તો છોકરાને રજા નહીં પડે. ખાસ કરીને જે રીતે વાત કરી રહ્યા છે કે કેમિકલ વાળા પાણીના કારણે ખજવાળ અને ચામડીના જે ડિસીઝ હોય છે, ચામડીના જે રોગ હોય છે તે થતા હોય છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે. જે રીતે સ્થાનિકો છે તે હવે બહાર આવી રહ્યા છે. વરસાદે વિરામ લીધો છે અને વરસાદે વિરામ લીધા બાદ હવે ગામજનો પણ રસ્તા પર નીકળ્યા છે, કારણ કે જે પાણી હોય છે તે રસ્તા પર ફરી વળતા હોય છે અને રસ્તા પર પાણી ફરી વળે એના કારણે લોકોએ ભારે હેરાનગતિ ભોગવવાનો વારો આવતો હોય છે. ખાસ કરીને કઠોદરા ગામ એ ઓલપાડ તાલુકાનું છેવાડાનું ગામ છે અને કઠોદરા ગામ પછીની જે હદ છે તે માંગરોળ તાલુકાની હદ ચાલુ થતી હોય છે. પરંતુ જે રીતે કીમ નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે માંગરોળ તાલુકાના 14 જેટલા ગામોને એલર્ટ કરાયા હતા, ઓલપાડ તાલુકાના 8 ગામોને એલર્ટ કરાયા હતા. પરંતુ જે પરિસ્થિતિ છે તે વિકટ બનતી જાય અને કારણ કે જે ગામજનો છે તે કહી રહ્યા છે કે જ્યારે પણ કોઈ સમસ્યા હોય તો એનું સમાધાન થઈ જતું હોય છે. કારણ કે સમસ્યાનું સમાધાન જો કરવું હોય તો આપણામાં ઈચ્છા શક્તિ જોઈએ. ખાસ કરીને ચૂંટણી આવે, નેતાઓ આવે અને પોતાના મત માટે આજીજી કરે, હાથ જોડીને આવતા હોય છે, પરંતુ જ્યારે સમાધાન વાત કરવાનું હોય છે, કાયમી નિકાલની વાત કરવાની હોય છે ત્યારે કોઈ સાંભળતું નથી. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે, ઓલપાડના ધારાસભ્યએ કઠોદરા ગામ, કીમ ગામની મુલાકાત લીધી છે, પરંતુ આ ગામજનો કહી રહ્યા છે કે અમારા ગામનું કાયમી સમાધાન જોઈએ. કીમ નદીના કિનારે આવેલું અમારું આ ગામ છે અને આ કીમ નદીની આ પાણીનો જે ભરાવો થાય છે એનો નિકાલ થવો જોઈએ. ખાસ કરીને જે ઉદ્યોગો છે, માંગરોળ તાલુકાના જે ઉદ્યોગો છે તેના કેમિકલ વાળા દૂષિત પાણી સીધા કઠોદરા ગામમાં ઘૂસી જાય છે અને કઠોદરા ગામની અંદર જે કીમ નદીના પાણી ભરાય છે તેના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
અને અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી અને ગામના લોકોની એક જ માંગ છે કે નેતાઓમાં જો ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ પ્રકારનું સમાધાન શક્ય છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24, સુરત. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદી ગાંડીતુર બની છે અને કીમ નદીના કિનારે આવેલા ગામોમાં કીમ નદીના પાણી ઘૂસ્યા છે. આ દ્રશ્ય છે કઠોદરા ગામના, આ દ્રશ્ય છે અને કઠોદરા ગામની સીમમાં હજરત ગબન શાહ બાવાની દરગાહને ફરતે પાણી ભરાઈ ગયા છે. કઠોદરા ગામ તરફ જવાનો આ માર્ગ છે અને આ માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ખાસ કરીને કઠોદરા ગામની સીમમાં આવેલી અમન પાર્ક સોસાયટી, હું કેમેરામેનને કહીશ કે અમન પાર્ક સોસાયટીના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે. જે અમન પાર્ક સોસાયટી છે, દર ચોમાસામાં વરસાદી પાણી અને કીમ નદીમાં જ્યારે પૂર આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં સૌથી પહેલા પાણી ભરાઈ જતા હોય છે અને અમન પાર્ક સોસાયટીમાં ગયા વર્ષને પણ પાણી ભરાયા હતા અને આ વર્ષે પણ પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કારણ કે કીમ નદીમાં સતત પાણી વધી રહ્યા છે અને હાલ વરસાદે વિરામ લીધો છે. તેના કારણે લોકોએ હાશકારો લીધો છે. પરંતુ હવામાન ખાતાની આગાહી છે કે ભારેથી અતિ ભારે વરસાદ હજુ પણ વરસી શકે છે અને જે રીતના કાળા ડિબાંગ વાદળો છે, હું કેમેરામેનને કહીશ કે કાળા ડિબાંગ વાદળો બતાવે, જે રીતે કાળા ડિબાંગ વાદળો બતાવે તે જોતા જ ખબર પડી જાય કે હજુ પણ વરસાદ વરસી શકે એ રીતનો માહોલ છે. એટલે જો વરસાદ જો ફરી પાછું શરૂ થાય તો આ વિસ્તારમાં ફરી પાછા કીમ નદીના પાણી છે તે ફરી વળે. આપણી સાથે સ્થાનિક યુવાન છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે? કેતન નામ છે. કેતન, કયા વિસ્તારમાં રહે છે? અંબિકાનગર. અને કીમ નદીના પાણી કેટલા આવ્યા છે? બહુ પાણી આવ્યું. કઠોદરા તરફ જવાના રસ્તા બંધ થઈ ગયા બંધ થઈ ગયા છે. ક્યાંથી આ પાણી ક્યાંથી આવ્યું છે? કીમ નદીમાં છે. હવે આ તમે લોકો જે રોડ પર આવી ગયા છે, લોકો પસાર નહીં થાય એના માટે ઉભા છે. હા, એના માટે. અને શું પાણી આવે તો નુકસાન થાય? નુકસાન થાય, ઘરમાં વખતે પાણી જઈ શકે છે. આજે અમારા જે ઢોર ઢાકર બાંધેલા છે તો એની ચિંતા કરી? એની ચિંતા ખરી ને અમારે, એટલા માટે તમે ઉભા છો. હા. જે રીતે ખાસ કરીને પશુપાલક છે અને પોતાના ઢોર ઢાકર છે અને જો કીમ નદીમાં વરસાદી પાણી આવે અને જો પૂર જેવી પરિસ્થિતિ આવે તો આ વિસ્તારમાં ખાસ કરીને માલધારી સમાજ છે તો એમના પશુઓ સાથે આ વિસ્તારમાં રહેતા હોય છે અને જો પૂર આવે તો એમને ખૂબ નુકસાન થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આ સમાજના લોકો છે તે ખરેખર ચિંતામાં છે. કારણ કે વરસાદી એક તરફ વરસાદ છે અને બીજી તરફ કીમ નદીના પાણી જે ફરી વળ્યા છે તેને લઈને આ વિસ્તારના લોકો ખૂબ ચિંતામાં મુકાયા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.